નજર મહત્વના સમાચાર પર સુપરફાસ્ટ આજે વડાપ્રધાનની હરિયાણાના રેવાડીમાં રેલી રેવાડી એમ્સ સહિત અનેક પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવશે। ઝારખંડ સરકારના મંત્રીમંડળનો વિસ્તાર નવા મંત્રીમંડળમાં 4 થી 5 નવા ચહેરા સામેલ થશે। 2 મંત્રીઓને ડેપ્યુટી સીએમ બનાવાશે। ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। 2019થી અત્યાર સુધીની જાણકારી એસબીઆઈએ આપી। એસબીઆઈને સુપ્રીમ કોર્ટની મહત્વની સૂચના આરબીઆઈને પણ સુપ્રીમ કોર્ટે મહત્વના આદેશ આપ્યા। સુપ્રીમ કોર્ટે કહ્યું ચૂંટણી પંચ 3 સપ્તાહમાં માહિતી એકઠી કરે। સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડની યોજના રદ કરી અને કહ્યું સરકારને પ્રશ્ન કરવાનો જનતાને અધિકાર છે। ચૂંટણી આવે એટલે વેબસાઇટ પર માહિતી આપવી પડશે। સુપ્રીમ કોર્ટે આકરા પાણીએ થઈને કહ્યું કે ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય કાળું નાણું રોકવાના અનેક રસ્તા છે। દિલ્હી પોલીસે સરહદ પર 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા વધારી। દિલ્હી ગુરુગ્રામ બોર્ડર પર ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા। હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કેથલ, ફરીદાબાદ અને સાથે જ સિરસા સહિત 7 જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી। 22માંથી 15 જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ। ખેડૂતોની 6 મહિના સુધી વિરોધ કરવા માટેની તૈયારીઓ। ખેડૂતોની 2500 ટ્રેક્ટર ટ્રોલીઓ શંભુ બોર્ડર ખાતે પહોંચી, જેમાંથી 800 ટ્રોલીઓમાં ખાદ્ય સામગ્રી, પેટ્રોલ અને ડીઝલ પણ પહોંચાડવામાં આવી રહ્યું છે। તો દુનિયાના સૌથી વધુ અમીર ગણાતા એલન મસ્કે દાવો કર્યો છે કે જો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધમાંથી પાછા હટશે તો તેઓની હત્યા પણ થઈ શકે છે। રશિયાની વિરુદ્ધ જે આર્થિક અને લશ્કરી સહાય યુક્રેનને અપાઈ રહી છે તે એળે જશે। બાર 39ના વિજય મુહૂર્તમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભામાંથી ઉમેદવારી નોંધાવી। મુખ્યમંત્રી અને પાટીલ સહિતના દિગ્ગજો ફોર્મ ભરતી વખતે ગુજરાત વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા। હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા ભાજપ ઓબીસી સેલના અધ્યક્ષ મયંક નાયક અને દાહોદના ડોક્ટર જસવંતસિંહ પરમારે પણ રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવી। ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થશે। જેપી નડ્ડાએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો। દેશમાં કઈ રીતે આગળ વધવું તે પણ દિશા બતાવી। વિકાસ યાત્રામાં આપણે યોગદાન આપીશું। જેપી નડ્ડાના સંબોધનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। લોકસભાની ચૂંટણીમાં ભાજપ 370 બેઠક સાથે જીતી શકે છે। તો ભાજપના રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયાએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। કહ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રભાવથી પ્રેરાઈને ઉમેદવારી પત્ર ભર્યું। પાર્ટી સમયે સમયે અલગ અલગ જવાબદારી સોંપતી હોય છે। પહેલા સંગઠનમાં કામ કર્યું, હવે રાજ્યસભામાં કામ કરીશ। ગુજરાત ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર ઓબીસી સેલના અધ્યક્ષ મયંક નાયકે આપ્યું નિવેદન। રાજ્યસભાના ઉમેદવાર જસવંતસિંહ પરમારનું નિવેદન। કહ્યું તમામ સમીકરણો જોઈ ઉમેદવારની પસંદગી થતી હોય છે। ઉમેદવારોની પસંદગી માટે અનેક બાબતો લક્ષ્યમાં રખાતી હોય છે। રાહુલ ગાંધીને લઈ સાંસદ મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન। કહ્યું રાહુલ ગાંધી નાહ્યા વગર ગયા એટલે મંદિરમાં દર્શન ન કરવા દીધા, નાહ્યા વગર ગયા એટલે મદ્રાસ આંધ્રમાં દર્શન ન કરવા દીધા। મનસુખ વસાવાએ કહ્યું રાહુલ ગાંધી અને ટીમ સપ્તાહમાં 2 જ વખત નાહે છે। નાહી ધોઈ પવિત્ર થઈ કાર્યાલયમાં માતાજીના દીવા આરતી કરવા જોઈએ। ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સાંસદ મનસુખ વસાવાનું નિવેદન। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં આવી છે। કોંગ્રેસે 13 જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી છે। જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે મનોજ કથિરિયા અને જૂનાગઢમાં મનોજ જોશી, સુરેન્દ્રનગરમાં નૌશાદ સોલંકી અને રાજકોટમાં અતુલ રાજાણી। જૂનાગઢના માળિયાહાટીના તાલુકા પંચાયતના સભ્ય સામે રોષ, વિકાસના કામોમાં અવરોધ લાવતા હોવાના આક્ષેપ। તાલુકા પંચાયત સરપંચ એસોસિએશનમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાલુકા પંચાયતના સભ્ય પિયુષ સિંધવ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી। આપના સભ્ય પિયુષ પરમાર સરપંચોને દબાવતા હોવાનો આક્ષેપ। તાત્કાલિક અસરથી પગલાં ભરવા ડીડીઓને આપવામાં આવ્યું આવેદનપત્ર। ચોટીલામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના કાર્યક્રમનું આયોજન। ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં અનેક કલાકારોએ શ્રોતાઓના મન મોહી લીધા।
વડોદરા કોર્પોરેશનનું 5,558 કરોડનું બજેટ મંજૂરી માટે મૂકવામાં આવશે. સ્થાયી સમિતિ અધ્યક્ષ સભામાં આ બજેટ રજૂ કરશે. બજેટમાં ડ્રેનેજ, વરસાદી ગટર, બ્રિજ, રોડ ઉપરની કામગીરીને મહત્વ આપવામાં આવ્યું. 51 શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લેવા માટે વિધાનસભાના સભ્યોનો પ્રવાસ. અધ્યક્ષ, દંડક સહિત ધારાસભ્યોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી. અંબાજીમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મા અંબાના ભજન કીર્તનમાં સાથે જોડાઈને દર્શન કર્યા. હર્ષ સંઘવીએ મંજીરા વગાડી માતાજીની આરાધના કરી. અંબાજીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે માતાજીની આરતી ઉતારી. ગબ્બર 51 શક્તિપીઠના અલગ અલગ મંદિરમાં પૂજા કરી હતી. સરકારી અનાજ સગે વગેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જે ગૃહમાં રજૂ કરવામાં આવ્યા. 11 જિલ્લાઓમાંથી 14.54 લાખ કિલો અનાજ સગે વગે કરાયું છે. 2.57 કરોડની કિંમતનો જથ્થો સગે વગે કરવામાં આવ્યો. સુરતમાં સૌથી વધુ 4.99 લાખ કિલો સરકારી અનાજ સગે વગે કરાયું. તો વિધાનસભા અધ્યક્ષની શૈલેષ પરમારને ટકોર. શૈલેષ પરમારે સરકારી કંપનીઓની ફિક્સ કોસ્ટ પર કમેન્ટ કરી છે. વારસામાં મળ્યું હોવાની ટકોર કરી શૈલેષ પરમારને ચૂપ કરાવ્યા. ભેસાણના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન. જેતપુરથી મહુવાને જોડતો નેશનલ હાઈવે ભેસાણમાંથી કાઢવા માટે માંગ કરવામાં આવી. જૂની પથરેખા મુજબ નેશનલ હાઈવે બનાવવો જોઈએ. મોરબીના સિરામિક ઉદ્યોગમાં જીએસટીના દરોડા. વાંકાનેરમાં સનકોર સિરામિકમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. દસ્તાવેજ, કોમ્પ્યુટર અને મોબાઈલની તપાસ હાથ ધરાઈ. જીએસટીના દરોડાથી સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ. કચ્છની 10 જેટલી મહિલા સરપંચ સહિત પંચાયતના સભ્યોએ કલેક્ટર કચેરીની મુલાકાત લીધી. મહિલાઓએ કલેક્ટર કચેરીના વિવિધ વિભાગની કામગીરી અંગે જાણકારી પણ મેળવી. તો અમદાવાદમાં સાબરમતીથી સુભાષ બ્રિજ પર ડિમોલિશનની કામગીરી. મહિલા પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે બબાલ સર્જાઈ. નિર્માણ કાર્ય માટે રોડ પરના 150થી વધુ દબાણો હટાવવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં 5 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર તિરાડો જોવામાં આવી રહી છે. 5 દિવસ પહેલા જ હજી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બ્રિજના કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચારની વાતને ફગાવીને કહ્યું, માત્ર જ્યાં જોઈન્ટ છે ત્યાં જ તિરાડ પડી છે. તો માલપુરમાં અણિયોર અને ઉભરાણ રોડ પર આવેલા વાત્રક નદીનો પુલ જર્જરિત થયો છે. 1998-99માં બનેલ બ્રિજની આજ દિન સુધી મરમ્મત કરવામાં આવી નથી. રોજ હજારો લોકો આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. બ્રિજનું સત્વરે મરામત કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. મહેસાણાનો આંબેડકર બ્રિજ માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં તૂટી ગયો છે. કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન કંપનીને છારવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હલકી ગુણવત્તાના કારણે થઈને બ્રિજ 10 વર્ષમાં 30 વખત રિપેર કરાયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ. સેનેટરી ઇન્સ્પેક્ટરે જાતિ વિષયક અપશબ્દ બોલતા વિવાદ સર્જાયો. કર્મચારીને જાતિ વિષયક અપશબ્દ બોલતા મામલો ગરમાયો હતો. તો વલસાડના મુરગમાડ ગામે વિવાદિત શિક્ષકની બદલીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ છે. સ્કૂલ ગેટને બહારથી બંધ કરી દઈ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. પાટણમાં બાકી વેરા ધારકો સામે પાલિકાની લાલ આંખ. 3.24 લાખથી વધુનો વેરો ન ભરાતા પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું. 3 વર્ષથી વેરો ભરવાનો બાકી હોવાની કાર્યવાહી કરવામાં આવી. ઈડરના મોટકોટડામાં ખાનગી કંપનીના ટાવરની કામગીરી સામે ગ્રામજનોએ રોષ દર્શાવ્યો. સ્થાનિકોનો વિરોધ હોવા છતાં પણ જિલ્લા તંત્રનું મૌન. ગ્રામજનો દ્વારા લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પરિણામ શૂન્ય. તો ઉનાળો શરૂ થાય તે પહેલા જ રાજકોટમાં પાણીની પારાયણ. સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ સર્જાઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સભા યોજવામાં આવી. વર્ષ 2024-25નું 930.42 કરોડનું નવા કરબોજ વગરનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. વડોદરાના વાઘોડિયામાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. સાંગાડોલ ગામમાં દીપડાએ પશુનું મારણ કર્યું. પાટણના હારીજમાં અકસ્માત સર્જાયો. 3 લોકોના મોત થયા. પગપાળા યાત્રા સંઘને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો.